પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ 11મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમ મેળવનાર હેતાંશી રબારીનું રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું। મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા મંદસૌર મધ્યપ્રદેશ ખાતે આયોજિત 11મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પેટલાદ સ્થિત શ્રીમતી એસ.વાય. પટેલ ઇફકોવાલા કોલેજ ઓફ કોમર્સની એસ.વાય. બીકોમની વિદ્યાર્થીની કુમારી હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આણંદ જિલ્લાનું અને પેટલાદ પંથકનું નામ રોશન કર્યું છે। રિપોર્ટર ભગવત ભટ્ટ, પેટલાદ। જી સાહેબ, આજે પેટલાદમાં હેતાંશી રબારીનું આપણે સન્માન કર્યું, શું કહેશો? પહેલાં તો દીકરી હેતાંશીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, તેના કોચને પણ અભિનંદન શુભકામનાઓ, એસ.વાય. પટેલ ઇફકોવાલા કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ। 11મી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ સ્પર્ધા મધ્યપ્રદેશના મંદસૌર મુકામે યોજાઈ, એ સ્પર્ધામાં આપણી દીકરી પેટલાદની એસ.વાય. પટેલ ઇફકોવાલા કોલેજની હેતાંશી રબારીએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લઈ અને રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું। એ બદલ દીકરીને, દીકરીના મા બાપને, પરિવારને અને સમગ્ર એસ.વાય. પટેલ ઇફકોવાલા કોલેજ ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અને આગામી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં દીકરી ભાગ લઈ અને રાષ્ટ્રનું પણ નામ રોશન કરે, જે રીતે ગુજરાતનું નામ રોશન કર્યું એ રીતે રાષ્ટ્રનું પણ નામ રોશન કરે, પેટલાદ વિસ્તારનું પણ નામ રોશન થાય, એ જ અભ્યર્થના અને શુભકામનાઓ, શુભેચ્છાઓ સહ આગામી આવનારી સ્પર્ધામાં પણ ઉત્કર્ષ દેખાવ કરે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।